વાલેકુમ. કેમ છો ભારતના મિત્રો? તો ઝાઝા ટાઈમે મેં વ્લોગ બનાવું છું. હમણાં તો કેટલા ટાઈમથી વ્લોગ નથી બનાવતી. મારા માઈનું બેન ઉઠી ગયા ને? હાલ ચાલો. જો માઈનું સ્કૂલે જાય છે એટલે અમે સવારે વહેલા ઉઠ્યા છે અને અમારી ચા બને છે. માઈનું મોઢું ધોયા જલ્દી જા, બહુ મોડું થઈ ગયું છે. આજે બહુ મોડું થઈ ગયું છે એટલે જલ્દી હાલો આપણે પતાવી લઈએ બધું. આમાં આપણે બધું મસાલું કરીને રાખ્યું છે. આમાં તેલ નાખ્યું છે. આમની કોઈ ભાત થાય છે ને આ મગ પલાળેલા છે રાતના. મગનું શાક બનાવી છે ને માઈનું બેન નીચે હોર્લિક્સ પીવે છે. જલ્દી કર માઈનું. કરીને રાખી દીધી છે. ભાત બની ગયા છે ને આમાં મગ થાય છે. પાણીની બોટલ ભરી નાખી છે. નાસ્તા પેટી કાઢી છે. માઈનું યુનિફોર્મ પહેરે છે ને મદીના બેન ઉઠી ગયા છે. બસ આટલા બધા નહીં ફૂટાડી શકું. ફૂટાવી જાજો માઈનો. અરે યાર ફૂટાવી જાય હવે તો. ઓરાઈ નહીં ને તો ધ્યાન રાખજે. તો લોલ કેમ નાખશો? આ હું નાખી દઈશ તને, ચિંતા ન કર. રોટલી એક કામ કરજો, રોટલી છે ને નીચે નાખી દેજો. હે હું તને નાખી દઉં છું દીકા. કામ નહીં. જો તેલ લગાવી રોટલી હતી. મારી પાડીને ભૂખ બહુ લાગે. એક જ મહિનામાં ખાલી કમર વધારી નાખી. જો આનાઈસ તો થાય છે પેક. અને મારા મમ્મી હવે શું કર્યું? આમાં તો બેનને દૂધ પીધું. મોલમાંથી જે લીધું તું નહીં. હવે જો કેરી ઉપર નાખી દઉં છું રોટલી ઉપર. બધું ફૂટાવીને આવજો હો ને? હા ઢોરાય નહીં ને એટલું ધ્યાન રાખજો. એક તો કેવું મોડું થઈ ગયું છે. જો આ નાસ્તો થાય છે. આ કેરી હે અને મારું બેન અહીંયા કબજો કરી લીધો આનો. જો દેખાડે છે, જો દેખાડે છે. એડિયો આ તો પૈચો છે. દેખ જો નાસ્તો પેક કરી લીધો છે મેં. એને ભાત મગ રોટલી ને કેરી ને આ કાલે કંઈક મોલમાંથી કંઈક લીધું હતું આ લઈ જાય છે. ચાલો ના યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગઈ છે. અમને મોડું થાય છે. હાલો જલ્દી લાવી લીધા છે અને હવે માઈનુંને આપણે મૂકી આવી. ને આજે મોટી બોટલ આપી છે કેમ કે નાનકડી બોટલ છે ને એને પૂરી નથી પડતી. ચાલો અને મૂકીને પછી આપણે આગળ વાતચીત કરશે. મદીના બેન નીચે બેઠા છે. માઈનુંને મૂકી આવ્યા અને મસ્ત ઠંડી સવાર છે. ઘરે જાય છે. ઘરે જઈને જોઈ શું કરું. નવરા થઈને બેઠા છીએ. બધું કામ બામ કર્યું. થોડું ઘણું બાકી છે કામ. થોડું કર્યું. નાસ્તો પાણી કર્યા. અમારા મદીના બેન કપડાં પહેર્યા વગર રખડે છે. કંધારા છોકરી કાં. હવે માઈનુંનો ટાઈમ થશે તો એને લેવા જવું પડશે. પાછળ માઈનુંનો મધુનો ફોટો છે. માઈનુંની રિક્ષા બંધાવી દઈશ પણ અત્યારે નહીં, 2-3 દિવસ પછી. 1-2-3 દિવસ તો સ્કૂલે હું લેવા મૂકવા જઈશ. અને એનો સ્ટડી મસ્ત એટલે મસ્ત હાલે છે. ભણતર એની બહુ સારી છે. સ્કૂલે પણ બહુ સરસ છે અને એ એની રીતના ફૂલ ધ્યાન આપે છે. એટલે ભણવામાં તો એને કાંઈ વાંધો આવે એમ છે નહીં. બાકી તો હવે એના પછી નસીબ. એકલી રમે છે. માયનું રોજ તો માયનું ભેગી રમત ને મધુ. માયુ ક્યાં ગઈ? આમ જોતો મધુ. અને શું થયું છે ને? માયુ કોને માર્યું? માયુએ માર્યું? તે માર્યું? રોવે છે. એ જો માયનુંને લેવા જાય છે. માયનુંને લઈ આવી. માયનુંને લેવા જાઉં છું. સ્કૂલે પહોંચીશ એટલે સ્કૂલનો ટાઈમ થઈ જશે. મધુ દેખા તો બાબો બની ગયો. અહીંયા હાય કરી દે મધુ, હાય કરી દે. જો અમારા મદીના બેન રેડી થઈ ગયા. ક્યાં જાય છે? માયુને લેવા આવીને ફટાફટ માયનું બેને જમી લીધું કેમ કે પરવાનો ટાઈમ થઈ ગયો છે. ને મદીના બુરખી પહેરી છે. કા હા માયનું હવે પરવા જાય છે. કા માયનું ભણીને આવી, ખાધું પીધું, જલ્દી નાયા અને હવે એને પરવા મૂકી આવું. વળી 4 વાગે લેવા જઈશ. કા
હાલો ખુદા હાફિઝ જાઓ હો. હા, ખુદા હાફિઝ. હાલ ગાડી ઉપર બેઠ. બ્લોગ બનાવું છું, મને અત્યારે યાદ આવ્યું એટલે ખાઈ પી તો લીધું હતું, જે સવારે રાંધ્યું હતું ને એ જ બપોરે ખાઈ લીધું હતું. હવે અત્યારે એ લોકોને મૂકવા જાઉં છું બેયને શું માયનું ને છે. લાઈટ આવેલી ગઈ છે અને જો જામનગરમાં પહેલો વરસાદ ફૂલ મોજો કેવું જો પાણી જવા માંડ્યું છે ને. આપણી ગાડીએ ધોવાઈ ગઈ બાબતે. ફૂલ વરસાદ છે જામનગરમાં. વરસાદ આવ્યું ને હાઈલો ગયો. જો મદીનાએ માયનું ને ઉઠાડી નાખ્યું. કામ માયનું ઉઠાડ્યું ને. હા જો પરવા ગઈ હતી ને એને માયનું ને સ્ટાર જઈડું, અને ભણવા ગઈ હતી ને વેરી ગુડ ને સ્ટાર જઈડું ને માયનું બધું. નો ટાઈમ છે. અમારા માયનું બેન હોમવર્ક કરે છે, 1 to 100 લગી લખે છે. કા માયનું હાલો ડિસ્ટર્બ નથી કરવાનું. આ મધુબેન અહીંયા બારે ઊભા પડ્યા છે, બધું જોવે છે ને હું સંજવાળી પોતા ઘરનું કામ કરું છું. જે થાંભળા ઉટકવાના છે તો થાંભળા ઉટકી છે. વરસાદ આવ્યો તો માયનો યુનિફોર્મ અંદર આપણે લઈ લીધો છે. ચલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી નાખી, કેમ કે અહીંયાથી બધું પૂરું. હવે ખાઈ પીને સૂઈ જાશી. ફ્રેશ બ્રેશ થઈ ગયા, તને મા દીકરીઓ ઘરનું કામ થઈ ગયું, ઓલીને હોમવર્ક કરાવ્યું, બે બેનું રમે છે, હું ફ્રી થઈને મોબાઈલ જોઉં છું. અને વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. અને પ્લીઝ તમે વિડીયો જોવો છો, સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરતા જાજો પ્લીઝ.